હેલો મિત્રો, આજે આપણે વાત કરવાના છે જુલાઈ મહિનાનો મોસ્ટ આઈએમપી કરંટ અફેર કે જે જીપીએસસી, એસટીઆઈ, પીએસઆઈ, પીઆઈ એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી છે. જે ડિસેમ્બરમાં લેવાનારી એસટીઆઈની એક્ઝામ છે એના માટે જુલાઈ મહિનાનો 4 મહિનાનો કરંટ અફેર ખૂબ જ આઈએમપી હોવાથી આપણે આનો કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે જોઈશું. એમાં પહેલો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય ફળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય ફળ દિવસ છે એ 1 જુલાઈ 2024ના દિવસે ઉજવવામાં આવે છે. પછી બીજો ક્વેશ્ચન છે કે 25 જૂનને કયો દિવસ જાહેર કરવામાં આવ્યો છે? તો 25 જૂન છે એ છે મિત્રો બંધારણ સંવિધાન હત્યા દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો એ જીપીએસસી ક્લાસ 1 ટુ એસટીઆઈની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. ત્રીજો પ્રશ્ન છે કેન્દ્રીય કૃષિ મંત્રાલય કોણ છે? એના મંત્રાલયના જે મંત્રી છે એ છે શિવરાજસિંહ ચૌહાણ. પછી ચોથો પ્રશ્ન છે નીતિ આયોગના સીઈઓ કોણ છે? તો નીતિ આયોગના સીઈઓ છે મિત્રો BVR સુબ્રમણ્યમ, જેને કહેવાય છે મુખ્ય કાર્યકારી અધ્યક્ષ. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? નીતિ આયોગના અધ્યક્ષ હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વર્તમાનમાં. પછી પાંચમો પ્રશ્ન છે કે નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ હોય છે? તો ઉપાધ્યક્ષ હોય છે સુમન કે બેરી. પછી છે છઠ્ઠો પ્રશ્ન નીતિ આયોગના અધ્યક્ષ. તો નીતિ આયોગના અધ્યક્ષ છે વડાપ્રધાન હાલ વર્તમાન નરેન્દ્ર મોદી. હવે છે સાતમો પ્રશ્ન ગુજરાતના નવા મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો મિત્રો ગુજરાતના નવા મુખ્ય માહિતી કમિશનર છે ડૉક્ટર સુભાષચંદ્ર સોની, અને એની સાથે અન્ય 3 માહિતી કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. એમાં એક છે સુબ્રમણ્યમ રામચંદ્ર અય્યર, બીજો છે મનોજ વિઠ્ઠલભાઈ પટેલ અને ત્રીજો છે નિખિલ આર ભટ્ટ. આ પ્રશ્નો પૂછાઈ શકે એસટીઆઈની એક્ઝામમાં. હવે 8મો પ્રશ્ન છે કે 26મી જુલાઈએ કયો દિવસ ઉજવવામાં આવે છે? 26 જુલાઈએ છે કારગિલ વિજય દિવસ, એ 25મી ઉજવણી કરવામાં આવે છે. પછી 9મો પ્રશ્ન છે યુપીએસસીના નવા અધ્યક્ષ કોણને બનાવવામાં આવ્યા છે? તો યુપીએસસીના જે નવા અધ્યક્ષ છે એ છે પ્રીતિ સુદનને બનાવવામાં આવ્યા છે. પછી 10મો પ્રશ્ન છે કે નેશનલ સ્પેસ ડે ક્યારે ઉજવવામાં આવશે? તો નેશનલ સ્પેસ ડે છે એ 23મી ઓગસ્ટ, જે આપણે ચંદ્રયાન 3 જે છોડેલા એના પર ઉજવવામાં આવશે. પછી 11મો પ્રશ્ન છે કે સ્વદેશ દર્શન 2.0 યોજના જે ચાલુ કરવામાં આવી છે એના થોડાક છે જવાબો કે કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે સ્વદેશ દર્શન 2.0 યોજના ચાલુ કરવામાં આવી છે, જેમાં કુલ 4 શ્રેણીઓમાં 42 સ્થળોને પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના જે આ સ્થળો છે વડનગર, પોરબંદર અને ધોળનો સમાવેશ થાય છે. 12મો પ્રશ્ન છે કે વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ભારતનું સ્થાન કયું સ્થળ પસંદ કરવામાં આવ્યું છે? વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં આસામ ચરાઈદેવ મોઈદમને પસંદ કરવામાં આવ્યું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનું અધિવેશન ક્યાં કરવામાં આવ્યું? એ છે 46મું અધિવેશન દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પછી છે મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે જે જીપીએસસી અને એસટીઆઈ એક્ઝામમાં ખૂબ જ આઈએમપી છે કે પેરિસ ઓલિમ્પિક 2024. તો પેરિસ ઓલિમ્પિકમાં એમાં 14મો પ્રશ્ન આવે છે કે પેરિસ ઓલિમ્પિકની કઈ આવૃત્તિ 2024માં કરવામાં આવી? તો એ આવે 33મી આવૃત્તિ 2024ની કરવામાં આવી. પછી 15મો પ્રશ્ન છે કે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું સ્થાન કયું છે? તો પેરિસ ઓલિમ્પિક 2024 ભારતનું સ્થાન રહ્યું છે 71. 16મો પ્રશ્ન છે કે પેરિસ ઓલિમ્પિક 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? પેરિસ ઓલિમ્પિક 2024
2024નું આયોજન ફ્રાન્સમાં પેરિસ ખાતે જ કરવામાં આવ્યું હતું. પેરિસ ઓલિમ્પિક 2024માં રહેલો જે પ્રથમ દેશ છે એમાં આવે છે અમેરિકા, બીજો આવે છે ચીન, ત્રીજો આવે છે જાપાન અને ચોથો આવે છે ભારત. એમાં પૂછાઈ શકે કે પહેલો દેશ તરીકે અમેરિકા આવે છે, જેમાં 126 મેડલ છે. ગોલ્ડ જીત્યા છે 40, સિલ્વર 44 અને બ્રોન્ઝ 45 છે. એવી રીતે ચીનમાં 91 છે મેડલ જીત્યા છે, જાપાનના 45 મેડલ જીત્યા અને ભારતે કુલ જીત્યા છે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 મેડલ જીત્યા છે. એમાં સિલ્વરમાં 1 આવે અને બ્રોન્ઝમાં 5 આવે છે. તો આપણે નીરજ બરાબર હવે આવશે કે સિલ્વરમાં 1 મેડલ જીત્યો છે કોણે? નીરજ ચોપડાએ. બરાબર. 18મો પ્રશ્ન છે કે ભારત ભાલા ફેંક પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ એકમાત્ર મેળવનાર એ વ્યક્તિ એ કોણ છે? નીરજ ચોપડા, જેણે 89.45 મીટર માટેનો સિલ્વર મેડલ મેળવ્યો હતો. બરાબર. હવે એમાં આવે કે વિશ્વ રેકોર્ડ જે બનાવવામાં આવ્યો પ્રથમ એ પાકિસ્તાનનો જે હતો હર્ષદ નદીમે, એણે 92.57 મીટરનો થ્રો ફેંકીને ભાલા ફેંકનું પ્રથમ સ્થાન મેળવ્યું છે. બરાબર. ગોલ્ડ મેડલ જે મેળવ્યું છે. 19મો પ્રશ્ન છે કે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ કયો છે? તો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ આવશે 82મો. પછી છે 20મો પ્રશ્ન, વર્લ્ડ ફૂડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો વર્લ્ડ ફૂડ ડે છે 16 ઓક્ટોબર. 21મો પ્રશ્ન છે કે ઇન્ટરનેશનલ ટાઈગર ડે એટલે કે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 29 જુલાઈ. મિત્રો આ ખાસ પ્રશ્નો કરી લેજો. બરાબર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એમાંથી પૂછાઈ શકે, જે પૂછાઈ શકે એ જ પ્રશ્નો લીધા છે. બરાબર. બીજા વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું. 22મો પ્રશ્ન છે કે 55મો ટાઈગર રિઝર્વ ભારતનું કોને હાલ સમાવેશ કરવામાં આવે છે? તો 55મો ટાઈગર રિઝર્વ ભારતનું છે ધોલપુર, કરૌલી, રાજસ્થાન. બરાબર. 23મો છે કે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવે છે? 9 ઓગસ્ટ ઉજવવામાં આવે છે. બરાબર. પછી 2024મો પ્રશ્ન છે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 45મો જે વન મહોત્સવ ઉજવવામાં આવ્યો કયો મિત્રો? 45મો વન મહોત્સવ જે 2024 ઉજવવામાં આવ્યો એ ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે હરિસિદ્ધિ વન લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેનું મુહૂર્ત ક્યારે કરવામાં આવ્યું છે મિત્રો? હરિસિદ્ધિ વનનું મુહૂર્ત 2023માં કરવામાં આવ્યું છે અને એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે 2024માં. કયો? 75મો વન મહોત્સવ. જે સ્થળ છે એ છે દેવભૂમિ દ્વારકા, કલ્યાણપુર તાલુકો, ગાંધવી ગામ ખાતે. બરાબર. હવે છે લાસ્ટ પ્રશ્ન, 25મો પ્રશ્ન, એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને હેશટેગ છે પ્લાન્ટ ફોર મધર. આ અભિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ઉત્તર પ્રદેશ એ પ્રથમ ક્રમે રહ્યું છે વૃક્ષારોપણમાં, જેમાં છે 8.88 કરોડ અને ગુજરાત રહ્યું છે બીજા ક્રમે 7.15 કરોડ. બરાબર. હવે બીજું છે કે જે એક પોર્ટલ લોન્ચ કરવામાં આવે તે પોર્ટલ હતું વૃક્ષારોપણ માટેનું, કે જેના આધારે આ આંકડાઓ જાહેર કરવામાં આવે છે કે મેરી લાઈફ પોર્ટલ અંતર્ગત. હવે 26મો પ્રશ્ન છે, હજુ 2 પ્રશ્નો બાકી છે. બરાબર. એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 2023માં ગુજરાતનું કયું સ્થાને આવ્યું? તો એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 2023 આ બી બહુ આઈએમપી પ્રશ્ન છે. 9મા સ્થાને આવે છે. જે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 2023-24 છે એ નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવે છે. પછી લાસ્ટ પ્રશ્ન છે કે 27મો આરબીઆઈ દ્વારા એફઆઈ ઇન્ડેક્સ 2024માં કેટલામો થયો છે એનો દર?
તો આરબીઆઈનો જે એફઆઈ ઇન્ડેક્સ છે આ પણ બોર્ડ આઈએમપી છે એ છે 64.2 2024માં અને 2023માં તો 60.1 હતો. હવે આ નાણાકીય એફઆઈ ઇન્ડેક્સ છે એને કહેવામાં આવે છે નાણાકીય સમાવેશ ઇન્ડેક્સ. એનું પૂરું નામ છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ. જેનો જે રેન્ક આપવામાં આવે છે એ છે જે 0થી 100ની વચ્ચે હોય એને આપવામાં આવે છે. તો મિત્રો આ હતા આપણા કુલ 27 પ્રશ્નો જે જીપીએસસી એસટી એક્ઝામ માટેના પ્રિલિમિનરી એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે. બરાબર. તો નવા હોય તો આ ચેનલ યુટ્યુબ ચેનલને ઓનલાઈન ગુજરાત એક્ઝામને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક શેર કરો અને